18-19-20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा और 19 तारीख को थोड़ा सा ज़्यादा रेन रहेगा, ज़्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा। 18 तारीख जो डिस्ट्रिक्ट अभी रेन आ रहा है, उत्तर गुजरात की जो जिला इसमें इंक्लूड है, इसमें बनासकांठा, पाटन और साबरकांठा है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जामनगर, मोरबी, द्वारका, कच्छ है। 19 तारीख को बारिश का संभावना रहेगा। जो डिस्ट्रिक्ट उत्तर गुजरात में आ रही है उसमें बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद और पंचमहाल है। और जो साउथ गुजरात में जो डिस्ट्रिक्ट आएगा, सारे डिस्ट्रिक्ट में इसमें बारिश होने का संभावना रहेगा। साउथ गुजरात में इंक्लूडिंग दमन, दीव, दादरा, नगर हवेली। सौराष्ट्र कच्छ में भी सारे डिस्ट्रिक्ट का इंक्लूडेड है, इंक्लूडेड दीव। मार्च को जो रेन रहेगा इसमें लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, उत्तर गुजरात की जो जिला है, बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, माहीसागर और कच्छ का कुछ आइसोलेटेड प्लेसेस में रहेगा। માવઠાની આગાહીને લઈને રાજકોટ યાર્ડમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચાની આવક બંધ કરી। માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટ યાર્ડ સતર્ક બન્યું છે। ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ન ફરે તે માટે યાર્ડે અમુક પાકોની આવક બંધ કરી દીધી છે। ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે। યાર્ડના ખુલ્લા પટમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની જણસીની આવક થાય છે, જે આવક આવતીકાલથી બંધ કરવામાં આવી છે। જ્યારે ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિત 25 જણસીની આવક ચાલુ છે। જ્યારે બંધ કરેલ જણસીની આવક શરૂ કરાશે ત્યારે મેસેજથી ખેડૂતોને જાણ કરાશે। ભર ઉનાળે અમરેલી અને રાજકોટ જિલ્લામાં સર્જાયો શિયાળા જેવો માહોલ। ભર ઉનાળે મોસમનો મિજાજ બદલાયો છે। રાજ્યમાં માવઠાની વચ્ચે શિયાળો ફરી જામ્યો હોય તેવો માહોલ સર્જાયો। વહેલી સવારે અને મોડી રાત્રે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે આખો દિવસ ગરમી તાંડવ મચાવે છે। અમરેલી સહિતના પંથકોમાં તો વહેલી સવારે જાણે શિયાળાએ જમાવટ કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અમરેલી, સાવરકુંડલા, ધારી, ખાંભા, રાજુલા સહિતના પંથકમાં સવારમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। રોડ પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને નજીકનું પણ કંઈ દેખાતું ન હતું। અમરેલી જેવા દ્રશ્યો સર્જાયા રાજકોટ પંથકમાં। રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મિક્સ ઋતુનો અહેસાસ થયો। લોધિકા તાલુકાના ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ જોવા મળ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના ઉનાળામાં ધૂમ તડકો, મોડી રાત્રે ઠંડીનો ચમકારો, વહેલી સવારે ધુમ્મસ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી છે। ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે। ગઈકાલે કંડલા પોર્ટ પર શિવાલિક જહાજ ગેસ લઈને પહોંચ્યા બાદ આજે વાડીનાર નંદાદેવી જહાજ ગેસ સાથે આવ્યું। આ 3 તસવીર દેશભરના 140 કરોડ લોકોને રાહત આપનારી છે। જ્યારે સમગ્ર વિશ્વમાં રાંધણ ગેસ અને ક્રૂડ ઓઇલની તંગી છે, ત્યારે ભારત યુદ્ધ વિસ્તારમાંથી આન, બાન અને શાનથી પોતાના જહાજને રવાના કરી રહ્યું છે। માત્ર 2 દિવસમાં જ ગેસ ભરેલા 2 જહાજ ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ગુજરાતના બંદરે આવી પહોંચ્યા। સોમવારે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું, જેની ગણતરીની કલાકોમાં જ નંદાદેવી જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને દેવભૂમિ દ્વારકા વાડીનાર બંદરે પહોંચ્યું। હજુ તો તેની ખુશીઓનો કોઈ પાર ન હતો ત્યાં 80,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને જગ લાડકી જહાજ મુન્દ્રા પહોંચ્યું છે। ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ પહોંચ્યું છે। દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર વિશાળ નંદાદેવી જહાજ પહોંચ્યું। ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું। પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત અનલોડિંગ કરવામાં આવ્યું। આ જહાજમાં 46,000 મેટ્રિક ટનથી વધુ ગેસ છે। 2 જગ્યાએથી આ જથ્થો જશે। એનોર, તમિલનાડુ અને હલદિયા, વેસ્ટ બંગાળ 2 પોર્ટમાં બંને જગ્યાએ જથ્થો જશે। આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહે જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ ઓપરેશન દેશના ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा।